ઘણી મહિલાઓ ઓપીડીમાં આવીને પૂછતી હોય છે કે સાહેબ ફાઇબ્રોઇડ એટલે શું છે, અથવા તો અમારે ફાઇબ્રોઇડ છે. તો આજે આપણે વાત કરીશું ફાઇબ્રોઇડ વિશે. નમસ્તે મિત્રો, હું ડોક્ટર હિરેન પઢિયાર, અર્થ ટેસ્ટ ટ્યુબ બેબી એન્ડ IVF હોસ્પિટલ, જુનાગઢ. નમસ્તે મિત્રો, તો આજે આપણે વાત કરશું ફાઇબ્રોઇડ વિશે. ફાઇબ્રોઇડ એ ગર્ભાશયમાં થતી સામાન્ય એટલે કે બિન કેન્સર અથવા તો બિનાઇન ગાંઠ છે. ફાઇબ્રોઇડ એટલે કેન્સર જ હોવું એવું બિલકુલ નથી. હવે ફાઇબ્રોઇડની સાઇઝ અથવા તો એની જગ્યા ગર્ભાશયમાં જુદી જુદી હોઈ શકે. ઘણા પેશન્ટમાં એની સાઇઝ છે એ નાની હોય છે, ઘણા પેશન્ટમાં મોટી સાઇઝ હોય, અથવા તો ગર્ભાશયના અંદરના આવરણમાં હોય છે, ગર્ભાશયના બહારના આવરણમાં હોય છે. ઘણા પેશન્ટને એના લીધે કોઈ પણ લક્ષણો જોવા નથી મળતા, અથવા તો ઘણા પેશન્ટમાં વધારે પડતા માસિક આવવા, પેડુમાં સતત દુખાવો રહેવો, પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ થવી. ફાઇબ્રોઇડની ગાંઠ મોટી હોય અને જે આગળના ભાગે હોય તો જે પેશાબની કોથળી છે એના ઉપર પ્રેશર કરતી હોય તો વારંવાર પેશાબને ઇન્ફેક્શન થવું, વારંવાર પેશાબ થવો, પેશાબમાં બળતરા થવું, આવી બધી તકલીફો થતી હોય છે. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે બધા જ ફાઇબ્રોઇડમાં અથવા તો જે ગાંઠ છે એનું ઓપરેશન કરવું જરૂરી છે તો કે નહીં. બધા જ ફાઇબ્રોઇડમાં ઓપરેશન કરવાની જરૂર નથી. ફાઇબ્રોઇડની જે ટ્રીટમેન્ટ છે એ એની સાઇઝ, એની જગ્યા અને લક્ષણો ઉપર આધારિત હોય છે. ઘણા પેશન્ટને કોઈ પણ જાતના તકલીફ નથી હોતી, તો આવા પેશન્ટને રેગ્યુલર ફોલોઅપ અથવા તો મેડિસિનથી સારું થઈ શકે છે. ઘણા પેશન્ટને માસિક વધારે આવતા હોય છે, અથવા તો પેડુમાં સતત દુખાવો રહેતો હોય છે, ફાઇબ્રોઇડની ગાંઠ મોટી હોય છે, તેના લીધે બ્લીડિંગ વધારે થાય તો એમાં એનું હિમોગ્લોબિન છે ઓછું થઈ જતું હોય છે, વીકનેસ રહેતી હોય છે, અથવા તો વારંવાર લોહીની ટકાવારી ઓછી થઈ જતી હોય, તો આવા કેસમાં ફાઇબ્રોઇડનું ઓપરેશન કરવું જરૂરી છે. તો તમને પણ આવા કોઈ લક્ષણો હોય, જેમ કે ફાઇબ્રોઇડ હોય અથવા તો એના લીધે કોઈ તકલીફ થતી હોય, અથવા તો કોઈ લક્ષણ હોય જેવા કે બ્લીડિંગ વધારે થતો અથવા તો બીજા કોઈ હોય, તો તમારા ગાયનેકોલોજીસ્ટને સંપર્ક કરવો જરૂરી છે. સમયસર એની ડાયગ્નોસિસ અને ટ્રીટમેન્ટથી ઘણી બધી મહિલાઓ સ્વસ્થ અને સંપૂર્ણ રીતે સારી રીતે જીવન જીવી શકે.